હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના એક નવા જ વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને ચાહે હું પણ મજામાં છું. તો 11:30 વાગી ગયા છે. અત્યારે છે બપોરાની રસોઈ બનાવવાનો ટાઈમ છે. તો મમ્મીએ જો અહીંયા આપણે બનાવવાનું છે મકાઈનું શાક. તો મકાઈને આપણે કાપી નાખી છે. આ બાજુ મૂળા છે અને લસણ પણ સુધારી નાખ્યું, નહીં પણ શું કહેવાય, ફોલી નાખ્યું છે લસણ પણ. અને અહીંયા જો મમ્મી તારે ખાય છે પપૈયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું છે બોલો, હવાર હજી ઓઠે હારું નથી થયું ખો તમને? ના ના, તે એમ કેમ થયું? કોને ખબર? તો તમને ખબર હોય કે ઓઠે આવી રીતના કેમ ફોડકી જવું થયું છે? શું થયું છે? એમનું નામ ભોજી ગયેલા જેવું છે. કેમ તાવ આવી ગયો ને પછી કેમ મોઢે થાય એવું થઈ ગયું છે? તમને આના વિશે કઈ ખબર હોય તો કહેજો, નકર પછી 1-2 દિવસમાં દવાખાને બતાવવા જવું પડશે. અને આ બાજુ જો આપણે પાલકનું જ્યુસ પણ એકદમ રેડી થઈ ગયું છે. થોડુંક મમ્મી પીશે અને થોડુંક હું પીશ. તો ચાલો એવું બધું છે. અને ચાલો થોડા ટાઈમ પછી મળશું. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 12 અને આપણું શાક તો અહીંયા બની ગયું છે, પણ રોટલી બનાવવાની હજુ વાર છે. કેમ કે અમારે અહીંયા છે ને જમવાનું હોય છે 1 વાગે જમવાનું હોય છે, એટલે 12:30 રોટલી માંડશું ને તો પણ થઈ જશે. તો મમ્મી એમ વિચાર્યું કે ત્યાં સુધીમાં હું છે ને જે માંડવી છે ને, હજી માંડવીનું કામકાજ હાલે જ છે, તો કે માંડવીનું કામ પૂરું કરી દઉં એમ. તો મમ્મી જાય માંડવીનું કામ લઈને બેઠા છે. માંડવી તો ફોલેલી આવી હતી, પણ એમાંથી થોડું કચરું કાઢવાનું હતું ને પછી શોર્ટિંગ થાય છે, નાની માંડવી અને મોટી માંડવી એવી રીતના, એટલે અલગ અલગ યુઝમાં લઈએ કાંઈ ને કામ. બરોબર ને મમ્મી? હા. તો મોટી માંડવીનું હું કરશું, મોટા દાણાનું શું કરશો? મોટા દાણાના આપણે શેકવી ને, સીકી બનાવી કે માંડવી પાક બનાવી, મોટા દાણાની નાના દાણા હોય અને ભૂકો કરવાનો. ઠીક. અને શાકમાં ને એમાં આપણે ખીચડીમાં ખીચડીમાં ને એમાં બધું નાખીએ, તો એવું બધું છે. તો ચાલો હવે પછી રોટલી બોટલી બનાવીને પછી બપોરા કરીએ. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે બપોરા કરવા માટે બેસી ગયા છીએ અને જમવામાં છે મકાઈની શાક, સલાડ, દહીં અને રોટલી. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને મમ્મી પણ જ્યાં જમવા માટે બેસી ગયા છે અને રોહિત પણ આવી ગયો છે અને બાકીના બધા છે ને ધીરે ધીરે આવશે. તો હમણાં હું કપડાં લેવા ધાબે ગઈ ને તો પતંગ ચગવા માંડ્યા, એટલે ઉત્તરાયણ હવે હાવ નજીકમાં છે. આવતી 15 એમ કાક હોય ને, 14 જાન્યુઆરી હોય ને, 1 મહિનાની વાર છે. અને તો પતંગ ચગાવવાના કે નહીં રોહિત? ઉત્તરાયણના નથી ચગાવતા ને? પેલા બહુ ચગાવી દીધી, સાચી વાત છે. પણ હું આખી જિંદગીના સાચી વાત, નાના હતા ને અમે 3 ભાઈ બહેન, મહિનો અગાઉ સ્કૂલેથી 12 વાગે છૂટવી એટલે ધાબા ઉપર વહી જાવી. પતંગ ચગાવવાના તો ઓછા, પતંગ પકડવાના બહુ વધારે હતા અમારે. અને ઉત્તરાયણ પૂરી થાય ને એટલે 3 છે ને કાળા દિબાંગ થઈ ગયા હોય, કેમ ગામડેથી રોકાઈ ન આવ્યા એવા કાળા કાળા મોઢા થઈ ગયા હોય બધાયના એમ. એટલું અમે ધાબે પતંગ ચગાવતા. કા રોહિત? તો હવે બધું મૂકી દીધું, પતંગ ચગાવવાનું નહીં અને નો જ ચગાવાય. કારણ કે ખબર છે મમ્મી, આપણે શોખ પૂરા થઈ ગયા હોય, શોખ તો પૂરો થઈ ગયો સમજ્યા, પણ 2-3 વર્ષ પહેલા ખબર છે આપણે કબૂતર કેવું એના પગમાં વીંટાઈ ગયું દોરો, એવું જ થાય. પછી માંડ એના પગમાંથી આપણે દોરો કાઢ્યો. અને ગયા વર્ષે કેવું થયું ખબર છે? મામાના ઘરે 2 વાગ્યા ગયા હતા સેતુબંધમાં, અમે મામાના ઘરે જતા હતા. ઉત્તરાયણ વહી ગઈ હતી, પણ તોય અમુક પછી હોય ને દોઢ પતંગ ચગાવતા હોય, બધા હોય પતંગ એમ. તો અમારી આગળ બાઈક હતી, એક ગાડી વાળો હતો, અમે એની પાછળ હતા. તે દોરો અમારે આગળ વાળો હતો ને એનામાં ભરાણો ડોકે, તો તરત એને લોહી નીકળવા મળ્યું. બોલો. અને અમે ગાડીમાં ઓલું લગાડી દીધું, ખબર છે તો લગાડે એટલે અમારે થોડાક બચી જાય, નકર અમારે ઈનો દોરો પાછો અમારે આવત. તો એવું થયું ઈ. બોલો. એટલે આપણે આવું જોઈને લાઈવ પ્રસારણ આવું જોઈને આપણે પછી એમ થાય કે પતંગ ન ચગાવાય એમ. પાછો દોરો થોડો જેવો તેવો આમ કાચનો આમ કેવો હોય, આમ પકડો ને ત્યાં જ આપણે વાગી જાય એવા દોરા હોય. તમે હવે મોટા થઈ જાય ને એટલે તમને બધું લાગે. હા, ઈ વાત તો એવું જ છે. તો પછી ખબર પડે, સમજણ આવે ત્યારે વાત પછી ચકન બંધ કરી દઈએ. સમજણ જ તે, સમજણ જ આવી ગઈ છે. પેલા મને ઘણી જગ્યામાં લાવવાની છે. કઈ જગ્યાએ ઘણી હોય એવી. હા, ઈ વાત સાચી, પણ સમજાય ત્યારે સમજાય એવું છે કામ. મતલબ હા, ઈ વાત એ છે. પણ એમને ચાલે એવું સમજાવતા જ બધું, પક્ષી મરી જાય આપણે સામે એવું થતું જ નથી. પણ આપણે કોઈ પાકી દોરી કોઈ ઘાવી જ નથી કાચવાળી. એવું ન હોય, તમારી ઉંમર વહી ગઈ હોય ને એટલે તમને એ બધી વસ્તુ ન ગમે એમ નહીં. પણ છોકરાને પતંગ ચગાવવાનું ગમે છે, તેને પાકી દોરી ન ઘાઈ દેવાય ને કાચવાળી ને એવી, એમ વાત છે. આપણી વખતે હું પણ એવું નહીં, એવું હોય તો સરકારને એની પર પ્રતિબંધ મૂકી દેવાય. હા, ઈ વાત છે. હા, ઈ વાત કંપની વેચાતી બંધ થઈ જાય, લોકો લેવાના જ નથી. હા, પાકા દોરા આવવાના જ નથી, ભલે જગ્યાએ રાખે, ઈ વાત છે. તો કાંઈ નહીં, હવે તમે જમી લેવા, ચર્ચા પર બહુ ચર્ચા નથી કરતા. તો ચાલો બધા બપોરા કરવા માટે.
હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 4:15 અને રેસ્ટ મસ્ત મજાનો કરી લીધો છે ને આપણે હવે બનાવવાનું છે ગ્રીન ગાર્લિક ખીચું, ગુજરાતી ખીચું, જે બધાયનું મોસ્ટ ઓફ ફેવરિટ હશે. હવે તો આપણે મેળામાં જ્યારે ગમે ત્યાં ફરવા ગયા હોય ને તો આજુબાજુ નજર નાખીને તો આપણને ખીચું મળી જાય. તો એ આજે આપણે થોડું અલગ પ્રકારનું બનાવવાનું છે. તો આજે મમ્મી પાસેથી રેસીપી લેશું. તો જો એના માટે આપણે છે ને સૌથી પહેલાં ઉભા રહ્યો 2 વાટકા પાણી. 2 વાટકા છે ને પાણી લેવાનું છે, કારણ કે આપણે એક જ વાટકા ચોખાનો લોટ લેવાના છે એટલે. તો 2 વાટકા આપણે પાણી નાખી દીધું છે અને એ પાણીમાં છે ને આપણે થોડુંક ઓલું પાલક નાખી દીધું હતું, થોડુંક જ નાખ્યું હતું, તો કે વધારે પાલકનો ટેસ્ટ આવે ને એવું નથી કરવાનું, ખાલી કલર આવે ને ગ્રીન કલર, એટલા માટે આપણે થોડુંક પાલક નાખ્યું હતું. બસ ધેટ્સ ઇટ. અને પછી છે ને આપણે લીધા છે ધાણા પણ લીધા છે, થોડુંક લીલું થાય. અથાણાનો મસાલો લઈ લીધો છે ઉપર નાખવા માટે, અને આદુ મરચી લીધું છે, લસણ લીધું છે અને અજમા જીરું, આખું જીરું લીધું છે. કેમ કે આખું જીરું લસણ આપણે છે ને લસણ જે છે ને સૂકું લસણ લીધું છે, એની જગ્યાએ તમે લીલું લસણ હોય ને તો પણ નાખી શકો, બેસ્ટ ઓપ્શન છે. તો એવું બધું છે. તો પાલકનું પાણી છે આપણે નાખી દઈશું. 2 વાટકા પાણી નાખ્યું ને એમાં આપણે નાખીશું થોડુંક એવું પાલકનું પાણી, એટલે ગ્રીન કલરનું આપણું પાણી થઈ ગયું છે. અને મમ્મી ગેસ તો ચાલુ કરજો. તો ચાલો ગેસ ચાલુ કરીને આને થોડી વાર ઉકળવા દઈશું. તો જો આપણે પાણી છે ને ઉકળવા માટે મૂકી દીધું છે. હવે એમાં આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું. આ બધી વસ્તુ નાખી દેવું. હા, પછી ઉકાળવામાં બધી વસ્તુ આપણે નાખી દઈશું. લસણ છે, આદુ મરચી અને આખું જીરું, બધી વસ્તુ આપણે ઉકાળવામાં નાખી દઈશું એટલે થોડોક સ્વાદ પણ આવી જાય એનો. બધી વસ્તુ નાખીને હલાવી નાખવાની છે. હારો ધાણા નાખી દીધા હોય તો નાખવાના જ છે. આ રસ હોય કે આખા હોય દેખાય? આખા જ નાખવાના છે. અને આપણે આખા ઝીણા સુધારેલા ધાણા પણ એમાં આપણે એડ કરી દીધા છે. મસ્ત લીલું લીલું દેખાય છે, પણ આપણે લીલું ખીચું બનાવવાનું છે તો લીલું જ દેખાવું પડે ને. તો એવું છે. ચાલો આને ઉકળવા. તો જો આપણું છે ને એ ઉકળી ગયું છે પાણી. તો હવે એમાં આપણે 1 વાટકી ચોખાનો લોટ નાખી અને સતત હલાવતું રહેવાનું છે. અને કોઈ લાકડાની વસ્તુ લઈ લેવાની હલાવવા માટે. અને હલાવવાનું મેઇન રીઝન એ હોય છે કે ગાંઠા ન પડે ને, એટલા માટે આપણે એને હલાવવાનું હોય છે. આ સિવાય તમે ખારો પણ નાખી શકો, પણ આપણે ખીચું તાત્કાલિક ખાઈ જવાનું છે એટલે કંઈ પાપડ વણવા હોય તો આપણે નાખી શકીએ, પણ આપણે પાપડ તો નથી કરવા. એટલે તો મમ્મીને ચાલો હું પકડવા માટે આપું વસ્તુ. આલ્યો. તો આવી રીતના કન્ટિન્યુઅસલી હલાવવાનું છે અને ગેસની ફ્લેમ હાવ ધીમી કરી દેવાની છે. તો આવી રીતના એને હલાવતું જવાનું છે. તો આને ધીમે ધીમે આવી રીતના કોઈ ગાંઠું અને બધો લોટ મિક્સ થઈ જાય ને તેમ હલાવતું રહેવાનું છે. એમ તો ગ્રીન લાગે છે થોડુંક થોડુંક. બાફી નાખશું હવે. તો જો ખીચું આપણું છે ને એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે એને છે ને વરાળેથી બાફી લેવાનું છે. તો એના માટે આપણે હવે શું કરશું મમ્મી? તપેલી પાણી મેકશું. ઓકે. તો એના માટે જો તપેલી લઈ લીધી છે. એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. આ સિવાય તમારી પાસે ઢોકળિયું હોય ને તો એનો પણ યુઝ કરી શકો છો. હા, જાજુ હોય તો. આ તો જરીક છે, આપણે એટલું જ છે એટલે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. હવે એની ઉપર કઈ કાણાવાળી વસ્તુ હોય ને એ મૂકી દેવાની. પેલા થોડીક વાર એને ઉકળવા દઈશું, એને પણ થોડું ગરમ થવા દઈશું, વરાળ નીકળે એવું તો કરવું. તો પાણી આપણું સેજ ગરમ થઈ ગયું છે ને બધી આપણી જે ખીચું છે ને એ બધાની પર મૂકી દેવાનું છે. મસ્ત ગ્રીન ભી દેખાય છે. અને એને આપણે ઢાંકી દઈશું. તો આને 2 થી 3 મિનિટ રાખશું ને એટલે આ બફાઈ જશે એકદમ મસ્ત મસ્ત. તો મિત્રો આપણું ખીચું છે ને એકદમ બફાઈ ગયું છે. ગેસ બંધ કરી દીધો છે. અને જુઓ પેલા મૂક્યું ત્યારે થોડું જાડું ઊંચું હતું, બફાઈ ગયું થોડુંક આમ પોચું થઈ ગયું છે ને એવું થઈ ગયું છે. તો ચાલો કોઈક બેલ ખખડાવે છે, જોઈએ કોણ આવ્યું હશે. A few moments later.
તો જો આપણું આ શું કહેવાય એ ભૂલાઈ ગયું વચ્ચે એમાં એવું થયું કે 2 મહેમાન આવી ગયા ને તો અમારી પ્રોસેસ અધૂરી રહી ગઈ તો કાંઈ નહીં, આપણું ખીચું એકદમ રેડી થઈ ગયું છે અને હવે આપણે તેલ નાખી દઈશું એમાં. ને કોને કોને ખીચું ભાવે છે ને દીદા જરાક કોમેન્ટ કરજો. પેલા મમ્મીની છે ને ચોખાના પાપડ બનાવતા બહુ ખાતા. આપણે ઘઉં ચોખાની ખાઈ ને મમ્મી ખીચી એને કરતા સરસ લાગે ચોખાની નકરા. આપણે મને જ કઈ ભાવતી ખાવની ઘણા પાપડ વણે હા તાર ખાય એમ. તેલ નાખી દઉં એમાં. હા હવે તેલ નાખી દો એમાં. એટલે આપણું ગ્રીન ગાર્લિક ખીચું એકદમ રેડી છે. લીલું લસણવાળું ખીચું છે આપણું. જોઈએ કેવું બને છે. તેમાં નાખી દીધું તેલ અને આપણે ખીચામાં જો તેલ નાખીને તો જ એનો સ્વાદ આવે, નકર થોડુંક આમ અધૂરું અધૂરું લાગે. નહીં મમ્મી કે નહીં? તેલથી સરસ લાગે ખીચુંનો સ્વાદ. તો આપણે એમાં નાખી દીધું છે તેલ ને થોડુંક હવે મિક્સ કરી દેવું. હા ઈ છે અથાણાનો મસાલો. તમારી ઘરે હોય કડવો ન લાગે ને? હા તો કાંઈ નહીં, જે એક મને ડીશમાં એક આપી દેજો. હા જેને ભાવે બરોબર મને આપી દો ડીશમાં, વાંધો નહીં. તો જો આપણું આ ખીચું એકદમ રેડી છે. આ ખીચું છે ને ઠરી ગયું છે એટલે તમે આના ગોળ આપણે કેમ ગોળ બનાવે ગોળ ગોળ કરી નાખવાના, ગોળા બનાવી નાખવાના, બોલ્સ બનાવી નાખવાના. એની ઉપર પછી ખીચું ભભરાવાનું. એટલે આમ એકાદો બોલ્સ લઈ લેવાનો એટલે હાથ ન બગડે. ને આ છે આપણે ચમચીએ ખાવું પડશે. તમને જેમ લાગે એમ તમે અલગ અલગ શેપ આપી અને ખીચા બનાવી શકો. તો જો આપણું અહીંયા ખીચું એકદમ રેડી છે ખાવા માટે. તો ચાલો આપણે ટેસ્ટ કરશું આ ગ્રીન આપણું ખીચું કેવું બન્યું છે એમ. ચાલો. તો જો આ રીતના ગોળ બોલ્સ બનાવીને તમે બોલ્સ બનાવીને પણ ખાઈ શકો છો. અને આપણે જો આ રીતના પણ તમારે ખાવું હોય નકરું તો પણ ખાઈ શકાય. તો આપણું આ ખીચું એકદમ રેડી છે. અને બીજું શું કહેતી હતી, તમને વધારે તેલ જોઈએ ને તો તેલમાં બોળીને તમે પણ ખાઈ શકો. આ થયું આજનું ખીચું. આજની રેસીપી તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને મમ્મી અહીંયા ખાય છે ખીચું. તો મમ્મી તમને કેવું લાગ્યું ખીચું? ઘરે બનાવીને તમે થોડું ખારું પડે. આપણા ટેસ્ટ પ્રમાણે બનાવીએ કે બહાર કેવું જાવી ને તો બહુ તીખું વધારે તો તીખું આપણે નથી ખાઈ શકતા બહુ. તો એવું થાય છે. તો મને તો બહુ ભાવ્યું અને મમ્મીને પણ બહુ જ ભાવ્યું. અને હું ખાઉં છું આ બોલ્સવાળા ખીચું, પણ એ પણ એકદમ એક નંબર બન્યા છે. તો તમે પણ જરૂરથી બનાવજો. જો કે બધા બનાવતા જ હોય પણ કોઈક લસણ નાખતું હોય, કોઈક લસણ ન નાખતું હોય, કોઈક પાલક પણ ન નાખતું ને એવું બધું હોય. તો તમે કઈ રીતના બનાવો છો કંઈક અલગ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. વાગી ગયા છે 6:15 અને એવું બધું છે. અને અહીંયા જો રોહિત પણ આવી ગયો છે, મિસ્ટર રોનક પણ લેવા માટે આવી ગયા છે. અને મિસ્ટર રોનક આવી ગયા એટલે સમજવાનું કે મારે જવાનું છે એમ. અને આ બાજુ આપણે લસણ ફોલાઈ ગયું છે એટલે બનવાના છે. શું બનશે સંદીપ? સંદીપના ફેવરિટ થેપલા બનશે એવું એકવાર એને કીધું હતું. એટલે સંદીપના ફેવરિટ સાચી વાત છે. બટાકા ભૂણાય બને કા બધું બની શકે. એવું થોડું છે કે ઢેબરા જ બને. કેમ ઢેબરા થેપલા જ બનશે કેમ એમ? કેવું ન બને. હા એ વાત છે. કાલ પાણીપુરી બનાવી હતી એટલે આજે એટલું બધું વસ્તુ ન બને. તો એવું બધું છે. રોહિતનો આ શર્ટ છે ને બહુ મસ્ત લાગે, મને બહુ ગમે છે આ એનો શર્ટ. હા તો કલર રેનબો જેવો લાગે. ના રે ના હવે ઢેબરા ખાવા છે. હું 6 તો વાગ્યા છે. હવે 6 વાગે ધાણીનું ખેતરમાં વાવી દો. તો આ છે જો ધાણી હવા છે. મમ્મી ફોડશે, સંદીપ ફાટો ધાણી ફોડશે ને એવું બધું છે. તો ચાલો કાલ સાંજે અમે છે ને પાણીપુરી બનાવી હતી. તો એક વ્યક્તિની કોમેન્ટ આવી હતી ને કે સબરસનું પાણીની રેસીપી આપજો. તો એ વિડીયો પોસ્ટ કરું છું, તમે જોઈ લેજો સબરસનું પાણી. ઘણા લોકોને તેમ થાય કે કાંઈ નહીં તો સબરસનું પાણી રેસીપી આપી, પણ એક વ્યક્તિની કોમેન્ટ આવી હતી એટલે આપણે આપી દીધી છે. એવું કાંઈ હોય નહીં, ઘણા ન બનાવતા હોય સબરસનું, ઘણાને ખબર ન હોય એવું બધું હોય. તો ચાલો. હેલો ફ્રેન્ડ, તો અત્યારે હું પાણીપુરી બનાવું છું. તો એક પહેલાં એક કોમેન્ટ આવી હતી કે સબરસના પાણી તમે કેવી રીતે બનાવો છો એ તમે જરાક બતાવજો એમ. તમને યાદ આવી ગયું. તો ચાલો હું તમને સબરસનું પાણી કેવી રીતના બનાવું છું ને એ તમને હું બતાવું. તો સબરસમાં તો પહેલાં છે ને કે સબરસનો મસાલો જ આવે છે આવડો સબરસ એમ સબરસ પાણીપુરી મસાલા એ જ લઈ લેવાનો. એટલે સબરસનું પાણી કહેવામાં આવે છે. પછી થોડીક જળજીરા લઈ લેવાની અને થોડું છે ને ફુદીનાનો રસ કાઢેલો છે મેં અહીંયા. તમારી પાસે સુકલ ફુદીનો હોય ને તો તમે એ પણ નાખી શકો. એટલે થોડુંક આમ છે ને ફુદીનાની સ્મેલ આવે એટલા માટે. અને સૌથી વધારે આપણે નાખવાનું હોય સબરસનો મસાલો. તો સૌથી પહેલાં આપણે નાખી દઈશું સબરસનો મસાલો. પછી ટેસ્ટ કરતા જવાનું ને જરૂરિયાત પ્રમાણે પછી નાખતા જવાનું. પાછો આપણે સબરસનો મસાલો થોડીક એમાં નાખી દીધું છે આપણે ફુદીનાનું પાણી અને થોડુંક એમાં નાખી દઈશું જળજીરા પાવડર. જળજીરા ઓછું જ નાખવાનું કારણ કે થોડું ખારું વધારે હોય એટલે.
તો ધેટ્સ ઇટ. આ છે આપણું સબરસનું પાણી. અને જો તમારે વધારે તીખું કરવું હોય તમે મરચી કે એવું પણ કંઈ નાખી શકો છો. અમે છે ને વધારે તીખું નથી પીતા, એટલે એમ તો મીડિયમ આ થોડું તીખું થઈ જ જાય છે, મીડિયમ થઈ જ જાય છે. બહુ તીખું પછી તો વધારે થઈ જાય, એટલે એવું છે. તો આ આપણું સબરસનું પાણી એકદમ રેડી છે. હવે છે ને થોડીક વાર ફ્રીઝમાં મૂકી દઈશું અથવા તો 2-3 બરફની ગાંગડા એમાં નાખી દઈશું એટલે આપણે સબરસનું પાણી એકદમ રેડી થઈ ગયું છે. તો આ છે મારા સબરસના પાણીની રેસીપી. અત્યારે વાગી ગયા છે 6:30 અને બધા અહીંયા છે ને ગેમ રમવા માટે રેડી થઈ ગયા છે. હવે જોઈએ આમાં કોણ જીતે છે ને કેવી ગેમ છે એમ. સંદીપનું તો ખાલી અટપટું જ બધું હોય. તો જે હોય ચાલો હવે તમારે જે જોવું હોય કે કઈ ગેમ રમવાના છે તેના બ્લોગમાં તમારે જોવું પડશે. અને ભૂલથી જો અત્યારે શૂટ કરી લો તો એમ કે મારો કન્ટેન્ટ ચોરી કરે છે, એટલે આપણે ઇલ્ઝામ લઈ ન શકીએ આપણે, એટલે આપણે શૂટ નહીં કરવી. એટલે તમારે ગેમ જોવી હોય ને તો એના બ્લોગમાં જઈને જોવું પડશે. સંદીપ આવ્યા બ્લોગ. અને આ બાજુ હું ને મમ્મી છે ને ઢેબરાનું કામકાજ કરતા હતા, પણ હવે થોડુંક ઘડીક વાર અટકાવી રાખશું, મુલવતી રાખીએ. અહીંયા ચા બને છે, સામે દૂધ પણ ગરમ થઈ ગયું છે ને મમ્મી અહીંયા ઢેબરાના લોટની બધી તૈયારી કરે છે. શેમાં? હા, ચમચી રાખી બધું ઉફાળો બહાર નો આવે ને એટલે એમ. તો એવું બધું છે ને આ ભાઈ બધું સેટિંગ કરે છે, કઈ બાજુથી સારું આવશે ને કઈ બાજુથી નહીં આવે એમ. તો બધા વાટ જોઈને બેઠા છે કે હું રમત હશે એમ. તો ચાલો એવું બધું છે. તો ચાલો પેલા ગેમ રમી લઈએ અને પછી મળીએ કે શું છે ને કોણ જીત્યું. તો હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6:45 અને મસ્ત મજાની ગેમ રમી લીધી છે અને ગાલ દુખવા મળ્યા, એટલું આમ દાંત આવ્યા, એટલું હસતું આવ્યું. તો ગેમ કઈ હતી જોવા માટે જરૂરથી તમે સંદીપભાઈનો બ્લોગ જોજો. અને તમારી જરૂરથી કોમેન્ટ કરવાની છે કે આ રમતમાં મિસ્ટર રોનક રમ્યા હશે કે નહીં રમ્યા હોય. બાકી આ ગેમ છે ને અત્યાર લગીના જેટલા વ્લોગ બનાવ્યા ને એમાંથી જોરદાર ગેમ હશે. અત્યાર લગી જે ગેમ એમાં કોઈ દી એટલું બધું દાંત નહીં કાઢ્યા. હા, એ વાત છે. આ જોરદાર ગેમ હતી. તો કોમેડી ગેમ હતી. હા, તમે જરૂરથી છે ને તમારા ફેમિલીમાં ટ્રાય કરજો, બહુ મજા આવે એવી ગેમ હતી. અને અમારે ત્યાં છે બનાવવાનું. હવે આ ગેમની ટ્રાય આપણે કે ફાર્મ બામમાં બધા લોકો જાવું વધારે ચાચા હોય તો વધારે મજા આવે. ટ્રાય કરશું. હા, તો એવું બધું છે. તો અત્યારે જો મમ્મી બનાવે છે ઢેબરા, એટલે અમારે સાંજના વાળુમાં છે ચા અને ઢેબરા. અને પછી તો મારે મારા ઘરે પાછું જવાનું છે આજે ને એવું બધું છે. તો આ વિડીયો આપણે છે ને અહીંયા જ એન્ડ કરીશું. જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.